સુરત મહાનગરપાલિકામાં વહીવટીદાર શાસનનો પ્રારંભ થયો છે। રાજ્ય સરકારના આદેશ અનુસાર વરિષ્ઠ આઈએએસ અધિકારી મિલિંદ તોરવણે સુરત શહેરની કમાન સંભાળી લીધી છે। તેઓ હવેથી મહાનગરપાલિકાના વહીવટી અધિકારી તરીકે કાર્યરત રહેશે। આ નિર્ણય બાદ શહેરના વિકાસ કામો અને વહીવટી કામકાજ પર સૌની નજર છે। નવું બોર્ડ રચાય ત્યાં સુધી તમામ નીતિગત અને વહીવટી નિર્ણય હવે વહીવટદાર દ્વારા લેવામાં આવશે। કરવેરા, બજેટ, વિકાસ કામ અને કર્મચારીઓના વહીવટ સહિતના તમામ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હવે તેમની પાસે રહેશે। ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી મિલિંદ તોરવણ અગાઉ પણ રાજ્યના વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે। તેમની નિમણૂકને શહેરના વહીવટી તંત્રમાં નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરના વિકાસ અને વહીવટની સંપૂર્ણ જવાબદારી હવે વહીવટદાર પર હોવાથી હાલમાં પ્રલંબિત પડેલ વિકાસ કામ અને નીતિગત નિર્ણયોને વેગ મળે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટદાર શાસન ચાલુ રહેશે અને ત્યારબાદ નવી રીતે રચાયેલી નિર્વાચિત સમિતિને સત્તા સોંપવામાં આવશે।